આજે આપણે સાંભળવાનું છે વાણીની શુદ્ધિ. વાણીથી આખા વિશ્વનો વ્યવહાર ચાલે છે. માણસને વાણીથી શાંતિ પણ થાય છે અને ઝઘડા પણ થાય છે. ભગવાન સ્વામિનારાયણ વાણીની વ્યાખ્યા કરી છે પ્રથમના 12ના વચનામૃતમાં કે શબ્દ છે માણસની જ્ઞાતિ અને સ્વભાવને બહાર લાવે છે. પૂછવું ન પડે આપણે કઈ જ્ઞાતિના છે, એની બોલવા ઉપરથી ખબર પડે કે આ જ્ઞાતિનો માણસ હશે. એનો સ્વભાવ કેવો છે એ પણ આપણે એના શબ્દો ઉપરથી જ ખબર પડી જાય આપણને. યોગીજી મહારાજ માટે કહેવાય છે કે વાણી અમૃતથી ભરેલી છે. શબ્દ કેવા વાપરવા છે, કઈ જગ્યાએ વાપરવાના છે એ ગોખેલું બોલાતું નથી. અંદરની ભાવનાઓ બહાર આવે છે, એટલે આપણી જાતિ બહાર આવે છે, આપણા સ્વભાવ બહાર આવે છે. જે કાંઈ ગુણાતીતાનંદ સ્વામી એક વાતમાં લખ્યું કે શબ્દ જેવું કોઈ બળવાન જ નથી. તુલસીદાસે લખ્યું કે શબ્દે માર્યા મરી ગયા ને શબ્દે છોડ્યા રાજ. હવે શબ્દે માર્યા મરી ગયા, કોઈ લાકડી મારે તો બરાબર છે, બંદૂક મારે, તરવાલ મારે, શબ્દથી માણસ મરી જાય છે. હત્યાની જરૂર જ નથી પડતી. આજે 2000 માણસ રોજ આપઘાત કરે છે સમાજમાં, 80% શબ્દોથી આપઘાત કરે છે. ઘરમાં જે કાંઈ સંસારી માણસના જે કાંઈ તમારા ઝઘડા છે ને એ શબ્દમાંથી જ થાય છે. જે કાંઈ થાય છે તે એટલે શબ્દ જેવું કોઈ તાકાતમાન નથી. તો શબ્દ કેવા વાપરવા જોઈએ એની શુદ્ધિ કહેતા એનો વિવેક આપણે શાસ્ત્રમાં બતાવ્યો છે. આજે ઘણા બધા જીવો પૃથ્વી પર જીવે છે, પણ એક મનુષ્યને જ ભગવાને વાણી આપી છે. મનુષ્યની અંદર પણ 1 લાખ માણસ તો ગુજરાતમાં જ મૂંગા ને બેરા છે. આપણને ભગવાને વાણી આપી છે કે બોલી શકીએ છીએ. આપણે બધા નથી બોલી શકતા. ઘણા બધા મૂંગા માણસો બિચારા હોય, બાળક મૂંગા હોય. તો આપણને વાણી આપી છે. યોગી મહારાજ કહેતા કે વાણી આપણે ઘીની જેમ વાપરવી, દૂધની જેમ, પાણીની જેમ ન વાપરવી. બહુ ખાય ને એ લુખું ખાય કહેવત છે, અને જાજુ બોલે એ ખોટું બોલે. બહુ બોલવા જોઈએ ભાઈ, સાચું ક્યાંથી આવે એને? ગપ્પા માર્યા કરે બધા, પછી આંખી પાછી કર્યા કરે. વાણી આપણે કેવી રીતે વાપરવી જોઈએ? ગાંધીજી દર અઠવાડિયે એકવાર મૌન વ્રત રાખતા. આપણે પ્રમુખ સ્વામી મહારાજને જોઈએ છીએ તો સ્વામીજી બોલે છે બહુ ઓછું, સાંભળે છે વધારે. જેટલા માણસો આવે ને એને મળવા પહેલું સ્વામી એને શાંતિથી સાંભળે. આપણે કોકની વાત તરત કાપી નાખીએ, તું મારું સાંભળ. એટલે ભાઈ એને સમજ પેલા સાંભળો તો ખરા હું કહેવા માંગે છે, એનું લેવલ શું છે ને પ્રશ્ન શું છે. પ્રશ્ન હલ નથી કરતા, પ્રશ્ન દબાવી દઈએ છીએ આપણે. તો વાણી કેવી રીતે વાપરવી, ક્યાં વાપરવી એના નિયમો હોય છે. તમારે લાકડી લઈને બજારમાં નીકળવું હોય તો પોલીસ રોકે નહીં તમને, પણ તરવાલ કે બંદૂક લઈને નીકળો તો પોલીસ રોકે. એનો નિયમ આવી ગયો. જેટલું મોટું શસ્ત્ર હોય ને એટલા નિયમ આવે. પોલીસ લાકડીઓ મારશે ને તો એની નોંધ નહીં લે, પણ ગોળી છોડે તો પરવાનગી લેવી પડે. આ વાણી છે ને એ ગોળી કરતાય ભારે છે, મિસાઇલ કરતાય ભારે છે. આપણો પગ લપસે ને તો ફ્રેક્ચર થાય, જીભ લપસે તો કઈક બોલાઈ જાય, ભારે પડી જાય છે માણસને. શબ્દના ઘા છે ને રૂજાતા નથી. જેટલું મોટું શસ્ત્ર હોય ને એટલા નિયમ કડક હોય. તમે બળદ ગાડું હાંકો તો લાયસન્સ કઢાવવું પડે. હાંકતા જ હોય બધા ખેડૂતો, એમાં કઈ ટ્રેનિંગ લેવી નથી પડતી. ગામડામાં જ બૈરાય હાંકતા હોય, ઘણે છોકરો હાંકે, ઊંઘી જાય. આ આપડી ઊંટ ગાડી હાંકે હોય જ જાય. અમુક નિયમ નથી, પણ તમારે સાયકલમાં જ સ્કૂટર લાખો એટલે લાયસન્સ લેવું પડે. મોટી ગાડી, સાયકલ ભટકાડો, મોટર ભટકાડો, પ્લેન ભટકાય, બળદ ગાડું ભટકાય. નુકસાન હરખું નથી, ભૂલ ચારની થાય છે. કોણ બોલે છે? ગામડામાં તમે બોલો, ખેડૂત માણસ, સરપંચ બોલે, કોઈ મિનિસ્ટર બોલે, વડાપ્રધાન બોલે, ફેર કે નહીં? આજે તમે બોલી જાઓ કે અમે બોલીએ, સંતો બોલ્યા, પ્રમાણ કહેવાય. પ્રમુખ સ્વામી બોલ્યા હતા એટલે સિક્કો વાગી ગયો કહેવાય. સ્વામી આમ બોલ્યા, ગ્રંથમાં લખાઈ જાય, કેસેટોમાં આવી જાય. સ્વામીને બોલું વિચારીને આપણું બોલેલું રેકોર્ડિંગ કરે તો આજે જુદું અને કાલે જુદું, રોજ જુદું જ પડે આપણું. પ્રમુખ સ્વામી બોલે વિચારીને બોલે.
વિચાર્યા વગર બોલ નથી કરતા, એની કિંમત ન હોય બહુ. તો આપણે જે બોલીએ છીએ એ બોલવામાં પણ ફેર છે. વાણીથી બોલવામાં ઘણા બધા પ્રશ્ન ગરસ્તા આશ્રમમાં તમારે આવે છે. આપણે ફરીએ છીએ ગામડામાં કે શહેરમાં જોઈએ છીએ, બસ આ કહેતા થા ને મને આમ કીધું ને મારો વાંક નહોતો. આ શબ્દની જ મારામારી હોય છે. ઘરમાં કઈ વસ્તુ ઓછી થઈ ગઈ કે વધારે આવી ગઈ એ પ્રશ્ન જ હોતો, બસ ઊંસાતુસી જ હોય છે. એક બ્રાહ્મણ હતા ને ભિક્ષા માગવા નીકળ્યા હશે, તો ખેડૂતના ઘરે ગયા, પટલાણી ખીચડી આપી. હવે ખીચડી તો પેલી આપી, કાચી ખીચડી આપી, દાળ ચોખા એમનેમ બાફા વગરના. બિચારો ક્યાં લઈને જાય કે મને એક તપેલી આપો ને હું પકાવી લઉં ફળિયામાં, કે મારે રાંધીને ક્યાં ખાવું. સારું કે રાંધી લો. બ્રાહ્મણ તો કોઈ નાથનું રાંધેલું ખાય નહીં, એટલે રાંધીને ખાધું. ખીચડી ચડતી હતી અને પટલાની દાદરો ચડતા હશે ને એટલે બ્રાહ્મણને વિચાર આવ્યો, જાડા હતા થોડા, ખાઈ ખાઈને શરીર જ વધાર્યું છે, કે કોઠી જેવા થયા છે. પટલાણી કે તારા બાપનું ખાધું છે, હમણાં હાલતો થાય અહીંથી. એ કે ખીચડી ચડા હોય નહીં. રૂમાલમાં અડધી ચડેલી ખીચડી લઈને ભાગ્યા ભાઈ. બજારમાં પૂછે કે આ શું થાય છે, કે આ મારી જીભ જ નીતરે છે, હું બોલ્યો ને એટલે કાઢ્યો મને. બોલવામાંથી યુદ્ધો થાય છે, ઝઘડા થાય છે, છૂટાછેડા થાય છે, ખૂન થાય છે. શબ્દ કેવા વાપરવા, કઈ જગ્યાએ વાપરવા, આપણે કેટલી જગ્યાએ કેવું બોલી નાખીએ છીએ આપણે ખબર પણ નથી. કાણાને કાણો કહીએ તો કડવા લાગે વેણ. ધીરે રહીને પૂછીએ ભાઈ કેમ કરતા ગયો નેણ, નેણ સારું લાગે. આંધળો બાડો કહીએ તો ધીરે રહીને પૂછાય, ને વિવેક છે કોઈ પણ માણસને. એક મેનેજર હતા, એને શેઠ જોડે ઝઘડે છે કંપનીમાં, અને શેઠને પાવર પૈસાનો બહુ હતો ને મેનેજરને ગચકાવ્યા, છૂટા કર્યા, ઝઘડો કર્યો. મેનેજરને કે તને એવું સુખીથી જીવવા જ નહોતું, કે હું તમને જોઈ લઈશ. અઠવાડિયામાં રેડ પડાવી. હું હાલત થઈ જો. ઝઘડવામાંથી કોઈ માણસ સુખી નથી થતું, શબ્દમાંથી જ આ બધું થાય છે. જેટલા કઈ શબ્દ વપરાય છે ને એ આપણે વિચારીને વાપરવા જોઈએ. શબ્દ ન વાપરો ક્યાં સુધી આપણે માલિક છીએ. વાપર્યા પછી સામો માણસ માલિક થઈ જાય. તમે આમ બોલ્યા થાય, શબ્દ એના ઘરે પોગી જાય. એટલે આપણે ઘરમાં છે, ઓફિસમાં છે, ધંધામાં છે, એક તો ખોટું બોલવું નહીં, પહેલો વિવેક છે વાણીનો. જૂઠું બોલવું નહીં. આપણે એક જૂઠું બોલો ને એટલે બધું જૂઠું બોલવું પડે ધીરે ધીરે. એક બટન ખોટું ભીડાય ને શર્ટનું, બધા ખોટા ભીડાય. પ્રમુખ સ્વામીની લાઈફમાં ક્યારેય જૂઠું જ બોલ્યા નથી, કોઈને છેતર્યા નથી, એની વાણી કોઈને ઈજા નથી કરી. લાખો માણસને રૂજ લાવ્યા છે, હૂંફ આપી છે, પ્રેમ આપ્યો છે, લાગણી આપી છે. આપણી જીભ કેવી છે, જો આપણે કાન બે છે અને સાંભળવાનું એક જ કામ કરે છે ને, બે કાન છે પણ કાર્ય એક જ જાતનું છે, સાંભળવું. આંખું બે છે પણ જોવાનું એક જ કામ કરે છે. પગ બે છે પણ ચાલવાનું એક જ કામ કરે છે. જીભ એક છે ને બે ખાતા સંભાળે છે, ખાવાનું અને બોલવાનું બે છે ને. લૂલી કે જીભને આપણે ગામડામાં લૂલી કેમ કે છે, બીજાને લૂલા કરે છે બોલી બોલી. લૂલીને હકણી રાખે કે ગામડામાં બોલે કણે. તો વાણી આપણી કંટ્રોલમાં રહે. જો કાગડો કોઈને કઈ લઈ લે છે, કોઈનો ગાળું દે છે, પણ કાગડો બોલે ને લોકો પાણો લે. કોયલ બોલે તો સાંભળો ભાઈ, કોયલ બોલી એ કઈ વખાણ નથી કરતી આપણા, પણ ગમે આપણને. અમુક માણસ એવું બોલે ને ગમે. અમુક એવો બોમ્બ નાખીને જતા રહે. આમ આપણે બે જણા બેઠા હોય શાંતિ, એક બોમ્બ નાખીને જતા રહે. એટલે પણ તું ભાઈ હું કામ હળગાવે છે ભાઈ, શાંતિથી કોકને જીવવા દે ને, લેવા દેવા વગર. તમારી વાત ફલાણા ભાઈ આમ કરતા હતા, તમને ખબર જ નથી, હળગાવ્યું પેલા. કાંઈ હોય નહીં. શાંતિ રાખવા માટે અંતરની શાંતિ જોઈએ. શબ્દ એક તો બોલવાનું જ ઓછું કરી નાખવું જોઈએ. આપણે બહુ બોલ કરીએ જરૂર વગરનું. કેટલું બોલી છીએ, કોઈનું કોઈ સાંભળતું જ નથી. હો, ગામડામાં બધા બેઠા હોય ને, એક જણ દુઃખની વાત કરે એની કાપીને બીજો કરે, બીજાની ચીજ. એટલે સાંભળો જ ખરા કોકની શાંતિથી. ઘોંઘાટ કકળાટ બધો. અમેરિકામાં બહુ હોન જ મારે નહીં ગાડીના, બોલે જ નહીં કામ સિવાય. કોઈ ટૂંકમાં જ જવાબ આપે, કઈ પ્રશ્ન જ નહીં. અંદર બસ સ્ટેન્ડે બેઠા હોય, રેલવે સ્ટેશન, કોઈની સામે કોઈ જોવે નહીં. તમે ઉગાડા નાચો ને તમારે સામે કોઈ જોવે નહીં, કઈ લેવા દેવા જ નહીં. પાડોશમાં કોણ રહે એ ખબર ન હોય.
કઈ ખબર નહીં. આપડે અરુણભાઈ છે લંડનમાં, એના ઘરે મેં જમવા ગયા બાપા જોડે 91માં. સ્વામી પૂછ્યું બાજુમાં કોણ રહેશ? કે હું જાણતો નથી કે છે. કેટલા વર્ષથી રહું? 10 વર્ષથી રહું છું. સ્વામી કે યુરોપિયન છે ગુજરાતી? કે યુરોપિયન રહે છે એ ખબર છે, હું આરજી કરું ને ઘંટડી વગાડું સવારમાં. એની પોલીસને ફરિયાદ કરી કે આ ભાઈ ઘંટડી વગાડે છે ને મને વિક્ષેપ થાય છે, એટલે પોલીસ મારી ઘંટડી લઈ ગયા આવી, એટલે મને ખબર કે આ યુરોપિયન છે. 10 વર્ષથી રહીને ખબર એની બાજુ. આપણે બસ સ્ટેન્ડમાં ભેગા થાય, રેલવે સ્ટેશન ભેગા થાય, વેવાય થઈ જાય પાછા. આમ સંબંધ બધે કે અમે ક્યાં ગામના, લે અમે આ ગામના, અમારા અહીં હગા છે. તરત થઈ જાય આપણને સાહજિક. જા બેઠા ના કઈક ઉખાડીએ, શું હાલે છે, આમ તેમ ચાલુ જ હોય કેસે ટોટો રિવર્સ, બંધ જ ન થાય આપણી. એટલે વાણી આપણે વિચારીને વાપરવી. ત્યાગ વલ્લભ સ્વામી અહીં બેઠા છે, મોટા સંત છે, સદગુરુ સંત, જેમ ડોક્ટર સ્વામી, મહંત સ્વામી એમ જ મોટા સંત છે. અમે 700 સંતો અમને દંડવટ કરીએ છીએ. મહંત ને કોઠારી તો આ લોકના કાગળ ઉપરની ડિગ્રી, પણ એમની સાધુતા છે અંદરની. યોગી બાપાને સેવેલા છે. અહીંના ભંડારી સ્વામી બેઠા છે, ઋષિ સ્વામી સભામાં બેઠા છે, એનું નામ અશોકભાઈ હતું, હું યોગમાંથી ઓળખું એને. અટલાદરા મંદિરમાં એ બ્રાહ્મણ હતા, એટલે યુવકમાં સેવા કરતા રસોડામાં. ત્યાગલો સ્વામી કોઠારી હતા ત્યાં. હવે દાળ ઉકળતી હતી, પૂનમ હતી, એટલે 1500 માણસને દાળ ઉકળતી હતી ને, ત્યાગલો સાહેબ થોડુંક મરચું નાખવાનું કીધું. અમને 2 ચમચા મરચું નાખો, લીલા મરચાનો વઘાર તો કર્યો છે, થોડું કૂકું નાખવાનું હતું. તે એમની ડબ્બો હતો ને મરચાનો, નમાયો થોડોક, આ ચમચો નહીં હોય એટલે તે આખું પડી ગયું, બધું મરચું પડ્યું. ત્યાગલો સાહેબ ઉભા થા અને હેપતાઈ ગયા, ખ્યાલ એટલું બધું મરચું પડી ગયું દાળમાં. ત્યાગલો સાહેબ હસી પડ્યા કે હવે દાળ ખૂટે નહીં આપણે. આ પ્રસંગ એના જીવમાં ચડાઈ ગયો, સાધુ થઈ ગયા. જો આપણે હોય તો થાય કે ન થાય, ટાંકી ફાટે આપડી. હો, આમ તો રહોડું વસ્તુ જ એવી છે, માણસને હીટ પકડી જ લે તરત. બધાના સ્વભાવની લેબોરેટરી રહોડું છે, તમારે બધું ટેસ્ટિંગ ના થઈ જાય. પણ મોટા સંતોની વાણી, વિવેક, યોગી બાપા પણ દરેકને તમી કે ટપાલી સાહેબ, ડ્રાઈવર સાહેબ, એટલે બોલવાનું આ માણસને પાણી પાડી ગયું. ટપાલી આખું ગોંડલ મંદિર વીંધીને પહેલો અક્ષર મંદિરે દેવા આવે. ટપાલી સાહેબ કોણ સાહેબ કે એને ભાઈ, પણ આમ ઉમળકાથી આમ યોગી બાપા, આમ એ સત્સંગી કઈ નહોતો, પણ બસ બાપા બોલાવે ને ગમે. તો યોગી મહારાજ, આજે પ્રમુખ સ્વામી મહારાજ, મહાન પુરુષોની વાણી આપણે કે સત્ય, હિત અને પ્રિય બોલે છે. તો આપણી વાણીથી, શબ્દથી, શબ્દે માર્યા મરી ગયા આપણે વાત કરી, શબ્દે છોડ્યા રાજ. આ શબ્દ જેવું કોઈ તાકાતમાન નથી. દ્રૌપદીજીના 2 શબ્દથી આખું યુદ્ધ થયું, આપણે જાણીએ છીએ. આખું મહાભારત સર્જાણું. હવે દુર્યોધન નીકળ્યો ને પાણી ભરેલું હતું, પણ પાણી તો હતું નહીં. ખાંડવ વન બાળ્યું ને ત્યારે મય દાનવ એક બચી ગયેલો ને ભગવાનની રક્ષા કરેલી પાંડવોએ. એટલે એને એક માયાવી હતો પોતે, એને રચના કરી આપી કે પાણી હોય ને જગ્યા દેખાય, જમીન હોય ને પાણી દેખાય, એવું બનાવી આપ્યું, મેલ બનાવી આપ્યો પાંડવોને. અને દુર્યોધન આવ્યો, એને પાણી દેખાણું, જોડા હાથમાં લીધા ને ધોત્યું ઓછું કરીને આલ્યો છે, કોરું હતું. જમીન દેખાણી, જોડા પહેરીને આલ્યો તો પલ્લી ગયો. દ્રૌપદીજીએ આ દ્રશ્ય જોયું અને એક બોમ્બ ફોડ્યો આંધળાના. એટલે ભાઈ આંધળા હોય તમારે ક્યાં દોરવા છે, તમારે ક્યાં ભણવું છે, એના મા બાપને ભાઈ તમારે શું લેવા દેવા, પણ આ નાખ્યું લેવા દેવા વગર આપણી જેમ. 48 લાખ માણસથી બોમ્બથી મર્યા. મિસાઇલો નહોતી, બંદૂક નહોતી, તોપ ગોળા નહોતા એ વખતે, એટમ બોમ્બ નહોતા. 48 લાખ માણસ 18 દાડામાં મરી ગયો. રોજના 2 લાખ માણસ કપાઈ જાય, 2.5 લાખ માણસ. આ એક જ બોમ્બ ખાલી. દુર્યોધને દાઢમાં રાખ્યું કે હવે આને મારે ઠેકાણે કરવા. આંધળા ને આંધળા રહ્યા. દુર્યોધનને પણ એટલી સહન શક્તિ નહોતી જરાય કે થોડુંક સહન કરી લઈ, થોડુંક ખમી ખાવું જોઈએ. આ શબ્દ કેવી અસર કરે છે માણસને. જો સીતાજી પણ લક્ષ્મણજીને કેવા શબ્દો માર્યા. 14 વર્ષ સુધી જેની મુખારવીને જોયું નથી સીતા માતાને, એની ભાભી કહેવાય. ઘરેણાની પોટલી હતી. રામ ભગવાન બતાવે છે કે હું ગળાના કે કાનના કે બીજા કોઈ
દાગીના ઓળખતો નથી, પણ પગના ઝાંઝર ખાલી ઓળખું છું. હું પગે લાગવા જાઉં ત્યારે ચરડાવીને દર્શન કરું છું. 14 વર્ષના રેકોર્ડમાં સીતાનું મોઢું જોયું નથી. એ વ્યક્તિને કેવા શબ્દો માર્યા કે રામ મરી જાય ને તારે મારી જોડે લગ્ન કરવા એ બોલી જશે. અને એમાંથી આખી રામાયણ થઈને રામ ભગવાનને ઠેઠ જવું પડ્યું. પુલ બાંધ્યો દરિયા ઉપર. કેટલા નિર્દોષ મર્યા. સનનું દાડા યુદ્ધ હાલ્યું. કેટલું ટેન્શન ને ભારે વાતાવરણ થઈ ગયું. 1 વર્ષ સીતા માતા રાવણને ઘરે રહ્યા. કેટલા પ્રશ્ન માણસને ઉભા થાય છે સમાજમાં. દ્રૌપદીજી થોડું બોલ્યામાં કેટલાના મા બાપ રખડી ગયા, કેટલા નિર્દોષ માણસો મરી ગયા. એટલે વાણી આપણે વાપરી છે બહુ વિવેકથી વાપરવી જોઈએ. તમે ગમે તે પોસ્ટ ઉપર હો, મોટા ઓફિસમાં મોટા શેઠ હો કે રાજકીય રીતિ હો, ઉદ્યોગની રીતિ હો, પણ નામના માણસ સાથે નમ્રતાથી વર્તવું જોઈએ. દરેક માણસની આપણે જરૂર પડે, ધૂળની જરૂર પડે, બગાડાય નહીં. કહેવાની રીત છે. બિલાડીના બચ્ચાને પકડે અને ઉંદરડાને પકડે છે. બિલાડીના બચ્ચાને હાથ ઘરે ફેરવે એવું કહેવાય છે. ઉચકી ઉચકી તરીને આંખો ખોલે, પણ રૂવાડી ખરવા ન દે. એના એ દાંત છે, પણ ઉંદરને પકડે ત્યારે આર પાર પહેરી જશે. કહેવાની રીત છે. પરદેશમાં એક ભાઈનું કૂતરું બીમાર પડ્યું તો એને દવા પાવાની ડોક્ટરે કીધી. તો 2 પગ વચ્ચે કૂતરાને ચાલીને આમ પીવડાવે, સમસાથી પીવડાવે. કૂતરાને ફાવે નહીં. હવે એને સમસાથી ફાવે? મોઢું ખોલે ને પરાણે કૂતરો પીવે નહીં, તોફાન કરે ને બાટલી બાજુ મૂકીને કૂતરો આખો પાછો છે ને બાટલી ઢોળાઈ ગઈ, ફૂટી ગઈ કાચની. અને પેલી પોતું લેવા ગઈ ને તો કૂતરો દવા છાંટતો હતો. એને ભાવતી નહોતી એવું નથી ને, દેવાની રીત નહોતી આવડતી. કૂતરાને જીભથી છાંટવાનું હોય, એ જ ભાવે ને. એમ માણસને કહેવાની રીત છે ને. અમે ઘનશ્યામ સ્વામી જોડે ગામડે ફરતા, સુરતમાં છે ઘનશ્યામ બાપા. અમે લોકો સાધકમાં હોય ને પોતે કે હાલો આપણે મંદિર વાળી લઈએ, મંદિર સાફ કરી નાખી. એને કરવાનું ન હોય તો વડીલ સંત હતા મોટા, પણ આપણને એમ કહી શકે કે મંદિર સાફ કરી નાખો. પણ હું બોલે હાલો આપણે કરી નાખીએ. એ શબ્દ આપણે વાગે નહીં. કહેવાની રીત બહુ. અડધા પ્રશ્ન તમારા છે ને આ બોલવામાંથી થાય છે, અને બોલવામાંથી સમી જાય એમ છે. જે કાંઈ માણસના માનસિક ટેન્શન છે ને એ બધું માન હોય માણસને, મારું તારું હોય, કેટલા પ્રશ્ન. અમે આ લાખિયાણીમાં એક નરસિંહભાઈને ઘરે હતા, આપણા કાર્યકર છે 2 માણસ. એનો છોકરો હાર્દિક દૂધ ગાળતો હતો, ગળણું પકડેલું. એક બાજુ એને બાપુજી ગળણું પકડીને દૂધ ગાળતા હતા હાંડામાંથી, દૂધ પાક બનાવવાનો હતો. એના છોકરા ગાળતા છેલ્લે છેડો છૂટી ગયો. એના બાપુજી કે વાહ ખરું થયું, એટલે આપણે ફરીને ગાળી લઈએ, હાલો કે કઈ વાંધો નહીં. હસી પડ્યા. હવે આપણે હોય તો ખાધું નથી, થાય કે ન થાય? શબ્દ એવો જ વાપરીએ આપણે, ત્રિશૂળની જેમ. હાથ દુખે છે, બાલા મારો છે, પકડને આ ફરીને ગાળવાનું છું, આમ થયું, પણ બોલાય જ નહીં કાંઈ. ગમે જો તમારથી ઘરમાં દૂધ ઢોળાઈ ગયું હોય, છોકરાથી ઢોળાય, ફેર પડે? આજે હાહુ વહુના પ્રશ્ન. હાહુ છે એકવાર વહુ નહોતી, એને વીતી, એને ખબર નથી કેવું થાય છે. સંતો એક કથામાં વાત કરી હતી કે બાપ દીકરો બહાર બેઠા છે ફળિયામાં, અને મરચાની બળની કાચની ભરેલી હોય ને ઉપર, ઘોડા પરથી પડી રસોડાના પ્લેટફોર્મ ઉપર, એટલે ફૂટી તો જાય. અને અવાજ આવ્યો. છોકરાને કીધું એના પપ્પા જા ઘરમાં કોનથી ફૂટી જોતો? એ કે મારે મમ્મીથી ફૂટી છે. કે અહીં બેઠા કેમ ખબર પડી? કે મારા વાઈફથી ફૂટી હોય મારે મમ્મી નો ગરમ થયા હોય. ભૂલ થાય આપણને. ઘરે મહેમાન આવવાના હોય, ફ્રૂટ સલાડ બનાવ્યો હોય કે કેરીનો રસ કે દૂધ પાક, અને છોકરાથી ઠોકર વાગી જાય દોડતા દોડતા, પવાલી ઢોળાઈ જાય. જમવાની 2 મિનિટની જ વારો, હાથ ધોતા હોય ને આવું થઈ જાય. 10-12 માણસનું હોય, ટાંકી ફટક નહીં આપણી. આંધળો છો, ધ્યાન રાખીને હાલ, બોલી કે નહીં આપણે? અને તમાથી ઢોળાઈ ગયું હોય તો આંધળા છો, વચ્ચે મૂકો પછી ઢોળાય જ ને, બાજુ મૂકવું જોઈએ ને તમારે. થઈ જાય કે નથી થતું? તો આપણે કેવું વિચારીએ છીએ નેગેટિવ, આપણા માટે પોઝિટિવ, બીજા માટે નેગેટિવ વિચારીએ છીએ. આપણને શબ્દ વાગે છે ને એમ હામાં નહીં વાગે છે. એ રેબોટ કે મશીન નથી, મનુષ્ય સમજી શકે છે બધું. કોઈને કટાક્ષમાં બોલવું, ટોંટ મારવા, એની ક્ષતિ બહાર પાડવી, એને હલકો પાડવો, એના દોષો બહાર કહેવા. શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણ વાત કે સત્ય વાત હોય તોય ન કરવી. પ્રકાશ નજરે જોયેલી પણ બીજાને ન કહેવાય.
ઉલટી ગમે ના ન કરાય, એ બાથરૂમમાં જઈને કરાય. ઓકવાની જગ્યા હોય છે. આ તો ગમે તેને આગળ ઓક્યા કરીએ આપણે. બાપના અવગુણ છોકરા આગળ ગયા, છોકરાના અવગુણ આને આગળ ગયા, ઘરમાં અંદર અંદર ડોળે વાતાવરણ બધું. આની આને કે આની શેરીમાં વાતો, પાડોશમાં, સત્સંગમાં, બધું આમાંથી જ હાલે છે. ગુણાતીતાનંદ સ્વામી લખ્યું મહિમાની વાતો કરવી ને સાંભળવી. આ મોટો મોટો વાણીનો વિવેક છે. કોઈની નેગેટિવ વાત કરવાની જ નહીં, આપણો રાઈટ જ નથી. કબીરદાસે કીધું કોઈની હોડી બુડે ને હસવું નહીં, કારણ કે તમારી હોડી દરિયામાં જ છે. હજી તમારી શક્યતા ખરી બુડવાની, હજી કાંઠે નથી આવ્યા આપણે. ગમે ત્યારે ગમે તેની ભૂલ થાય. આ તો એક જણની ભૂલ થાય ને માણસ જજાગરો કરે. સાંભળ્યું તમે ફલાણાનું, પછી તમારું કાલે સાંભળવા આવશે તો, અને એનું બહાર આવ્યું ને તમારું અંદર છે. મનના ફોટા પાડે જે કઈ ન ઉભા રહી. મનના ફોટા પાડે તો મન કેવું છે આપણું? એટલે અંદરની વસ્તુ છે. આપણે ભલે હોય બધું, પણ બોલવું આપણે વિવેકથી બોલવું, સત્ય હિત અને પ્રિય બોલવું. ઘણી બધી વાતો આજે વિવેકની આવે છે. ગઢડામાં ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન હતા અને 200 બાવા આવ્યા, ખાખી બાવા બધા, અને ચોખ્ખું ઘી માગે. એ તો પાછું બધું સીધા ને બધું જેમ તેમ જે આપો એ ન લઈને જતા રહે, ત્રાગું કરે અને જેમ તેમ બોલે તોફાનો કરવાના. શીશી મહારાજે કીધું મુક્તાનંદ સ્વામી તમે જાઓ, બીજા કોઈથી સમજશે નહીં. આ મુક્તાનંદ સ્વામી ગયા, શ્રીફળ લઈ ગયા, એક હાર લઈ ગયા, હાકરનો પડો લઈ ગયા અને દંડવટ કર્યા મુક્તાનંદ સ્વામી. અને બાવાઓના મહંતને કીધું કે તમે તો વૈકુંઠ ધામના પાર્ષદો છો, હું અંગીકાર કરશું અમારું સીધું, કે જે આપો એમ તો ગધા જશે, તમે વૈકુંઠ ધામના પારસી, જે આપો એ લઈ લેશું કે. પણ બાટક્યા હોત તો થઈ જાય ન થઈ જાય. એટલે રોહિશાળા મંદિરમાં હું બેઠો હતો ને, 2 બાવા આવ્યા, 3 આવ્યા, હાથી બાર ઉભો રાખીને ખુરશીમાં બેસી ગયા સામે. પછી બીડી કાઢી મેં અહીં ના પીશો પૈસા, મને કે ધોતિયા આપી દો. એટલે ભાઈ સાહેબ ધોતિયા અહીં નથી, ગઢડા હોય એમ તો 2 જોડી હોય, આ હુકાય છે નહીં કે. મેં કીધું તમારે કાલ પહેરવાના છે કે સાધુ થઈને કાલની ચિંતા કરો છો. મેં કીધું હું ક્યાં, તમે ક્યાં ઉઘાડા ફરો છો બોલાય. કોઈ હરિભગત નહોતા મંદિરમાં બપોર વચ્ચે, હું તો એકલો વાંચતો હતો ખુરશીમાં, અને એ તો 3 હતા બહુ સ્ટ્રોંગ. સાધુ થઈને કાલની છે. મેં કીધું હમણાં લઈને જતા રહેવાના હતા ખેંચીને, બહાર જ હુકાતા હતા. એ કે લઈને જઈએ છે અમે, એટલે લઈ જશે તો કાલે પહેરશું. હું અમારે 2 જ જોડી હોય, ગામડામાં કઈ વધારે સ્ટોક હોય નહીં. કીધું આ ઝારીની ગોળ લઈ જાઓ. કબૂતરા નાખવા આપી ગયા હતા હીરાભાઈ સવાણી, જે 3 જણા લઈ ગયા કબૂતરા. કાંઈક તમે ખાવ તો લઈ જાઓ ભાઈ, હું ફેર પતી ગયો આપણે. બાટક્યા હોત તો હેરાન કરે જ આપણને. નમી દેવાનું, ખમી ખાવાનું, ગમે ના જાઓ. મોટરસાયકલ ભટકાણી તમારે રોડ ઉપર, ભાઈ માફી માગી લો તો 1 સેકન્ડમાં પૂરું થઈ જાય કે નહીં. તો તારો વાંક હતો ને મારો હું જોઈ લઈશ નામ. તમે કદાચ એને મારો તો તમારી ઉપર પોલીસ કેસ થવાનો જ છે. તમને મારે તમારે હોસ્પિટલમાં જવાનું છે. 1 મિનિટમાં પચી જાય, ઘરે આવીને હોઈ જાય. કોણ પૂછે ભાઈ બાયલા છો ને છાપામાં આવવાનું છે? કોણ ઓળખે બજારમાં? બધા શાંતિ, કુટુંબની શાંતિ. પણ આ તો આ બાયનું ચડાવે, હા તેમ કેટલું બધું હાલે એની પાછળ. નહીં જેવી વાતમાંથી માણસને ક્યાં સુધી પગી જાય. સારંગપુરની અંદર એક ભાઈ ગાડું ભરીને જતા હતા, અને પાછળ મેટાડોરમાં 10-12 જણ બેઠેલા, હોન મારે. હવે ગાડાનું ભરોટું ભરેલું, ભાઈ ગાડાને કઈ એક્સિલેટર ન હોય બરી કે સાઈડ ઉપર તરત પાર્કિંગ થઈ જાય. કઈક રસ્તો પોળો આવે ત્યારે વાર તો લાગે. 2-4 વાર હોન માર્યા ઉતાવળમાં. મેટાડોર ઉભી રાખીને બહાર નીકળ્યા, પેલા માણસને મારી નાખ્યો ને. આ સારંગપુર આપણા મંદિરના ગામમાં જ વાત કરું તમને. 7 જણને જન્મ ટીપ છે, 8 જણને જન્મ ટીપમાં આજે છે 8 જણા. પેલો ભાઈ કાયમ જતો જો. આ પરિણામ જોવો. આમ દેખાતું નથી, સ્વભાવ આપણા અંદરની કડવાશ દેખાતી નથી, પણ પરિણામ દેખાય છે આના. એટલે આપણે કેવી રીતે રહેવું, આપણે બધું મોબાઈલ ફોન, ઠીકડું લાવ્યા, ના લાવ્યા, સોફા લાવ્યા, ફર્નિચર કર્યું, અંદર શું છે? વાણી વિવેક આ બધો ઘણો પ્રકારનો. વાણી વિવેકમાં તો બહુ બધું આવે છે. પ્રમુખ સ્વામી મહારાજ પોતે બોચાસનમાં બિરાજમાન હતા, અને ઉઢેરા ગામના એક મણિકાકા આવ્યા ત્યાં, સરપંચ છે ગામના, અને એકદમ ગરમ થઈને આવ્યા. એમ બધા સંતો 15 બેઠા હતા, મીટિંગ હાલતી હતી બાપા જોડે. સ્વયંસેવકને ધક્કો મારીને દરવાજો ખોલીને આવ્યા. પ્રમુખ સ્વામીને જેમ ફાવે એમ બોલવા મળ્યા, તમે પોલિટિક છો એ કે, અને બનાવટ કરો છો, આવા છો ને તેવા છો. હવે એની કઈ ગેરસમજ થઈ છે.
સ્વામી તો શાંતિથી કથા સાંભળે ને એમ બેઠા રહ્યા. સંતો ઉભા થયા કે કાકા શાંતિથી વાત. સ્વામી કે તમે બધા બેહો, કોઈ બોલશું ને બોલવા દો. એકલો માણસ કેટલી ઘડી બોલે. પછી સ્વામી બોલવાનું બંધ થયું એનું. સ્વામી શાંતિથી ને હામું એને મોઢા આમ જ જોવે. સ્વામી બેઠેલા એનું બોલવાનું. પછી સ્વામી કે આવો આવો મણી કાકા, ક્યારે આવ્યા તમે? કે નજીક આવો. નજીક આવ્યા. તબિયત સારી છે ને? તો મણી કાકા કે બાપા તમારી તબિયત તો સારી છે ને? કે લો પતી ગયું. અને જામી હોત તો આપણી જેવા તો તમારે તો તરત આમ સામે વ્યાજ હાથે આપે પાછું. સ્વામી કેટલું ખમી ખાધું છે. કોઈ દે કોઈના માટે કાંઈ નહીં, કોઈ બોલે જ નહીં કાંઈ. યોગીજી મહારાજ પોતે નડિયાદથી અમદાવાદ આવતા હતા. મેમદાવાદ સ્ટેશન આવે રસ્તામાં 3 ટિકિટ ચેકર ચડ્યા. આઉટ સ્ટેટના હતા 3. યોગી બાપાને કે ટિકિટ લાવો. બાપા ફર્સ્ટ ક્લાસમાં હતા અને 3rd ક્લાસમાં હરિભક્તો ટિકિટ લઈને બેઠેલા. યોગી બાપાની ટિકિટ પણ હરિભક્તે લીધેલી. પૈસા એને ઘરે હોય એટલે એના ખિસ્સામાં ટિકિટ હતી. ટિકિટ લાવો. યોગી બાપા કે આગલા સ્ટેશને દેખાડી દઈશું. કારણ કે ગાડી ઉભી રહે પછી પેલા બોલાવે દેખાડે. ખુલાસો કઈ ન કર્યો. બીજા ડબ્બામાં આગલા સ્ટેશન દેખાડી દઈશું. અને પેલા ખીજાણા હિન્દી ભાષી હતા 3. તમારા બાપની ગાડી છે, ચમત્કાર દેખાડવાના આગલા સ્ટેશને કે જેલમાં પુરાવી દઉં. અને જે બિચારાને હેરાન કરી યોગી બાપાને ગાળ્યું. જે બાપા કે રક્ષા કરો, મારા તો ભૂલ નહીં કરી. ટિકિટ છે તો માફી માગે. બાપા તો બહુ ગરીબ પ્રકૃતિના હતા. નડિયાદ સ્ટેશન આવ્યું અને ગુજરાલ નંદા લેવા આવ્યા. બાપા આફ્રિકાથી આવેલા અને આખા સ્ટેશનમાં બધા દંડવટ કરે, જય બોલાવે, મૂવી ઉતારે, ફોટા પાડે, ગાલીસો પાથરેલો બાકડા ઉપર. બાપાને બેહાર્યા અને પેલા 3 ટિકિટ ચેકને એમ થયું કે ખોટો નિર્ણય લેવાઈ ગયો છે. આ તો કોઈક નંદાજીના ગુરુ. નંદાજી તો આખા રેલવેના પ્રધાન ભારતના, એટલે હવે નોકરીમાં જોખમ નહીં કે આપણું આ એના ગુરુ લાગે છે. અને બિચારા લપાઈને આમ જાતા હતા ને. યોગી બાપા કે પેલા 3 ને બોલાવો. પેલા ફફડી ગયા. આવ્યા નજીક. યોગી મહારાજ નંદાજીને બધાને પૂછે કે આને ઓળખો જ? એ કે ના, કોણ છે આ? કે આ લોકોએ તમારી બહુ સેવા કરી, ઠેઠ મેમદાવાદથી હાંચવીને લઈ આવ્યો અમને. અને સ્વામીએ હાર હતો ને એને પહેરાવીને સ્વામી કે જાઓ મોટા સાહેબ થઈ જશો. પ્રસાદના બોક્સ આપ્યા. એક શબ્દ ઉપાડ્યો ને કે અમને ઠેઠથી ગાળું દીધી, હેરાન કર્યા વગર વાંકે. કશું જ નહીં. યોગી મહારાજની વાણી આ છે. યોગી બાપા દુનિયામાં છે ને ઝેરના ઘૂંટડા જીરવી જાણે અમૃત સર્વેને પાય, સાચા સાધુ એમ ઓળખાય. સંતની વાણી કેવી હોય, હરિભગતનું કેવું હોય, આપણું બોલવું કેવું હોય, આપણા આચાર વિચાર કેવા હોય. આપણે બેસતા વર્ષના દાડે બપોર સુધી કેવું બોલી છીએ સરસ. બધાને રામ રામ ને જય સ્વામિનારાયણ ને બધા નમ્રતા ને આમ આખું વાતાવરણ દે. કેટલું આપણે આનંદ આવે છે. એવું કાયમ રાખી તો પછી ફાગણ સુદ પૂનમ થાય. હળવાશ રે, આપણને કાયમ શાંતિ રે. ચૈત્રકેતુ રાજાની કથા આવે છે ભાગવતમાં કે કરોડ સ્ત્રીઓ મૂકીને રાજા નીકળ્યો નારદજીના વચને. અને શંકર ભગવાન પાર્વતીજીને ખોળામાં લઈને બેઠેલા. આ જંગલમાં દ્રશ્ય જોયું. ચૈત્રકેતુ રાજાને વિચાર આવ્યો કે મેં કરોડો સ્ત્રીઓ મૂકીને આ એક છે તો ખોળામાં લઈને બેઠો છે. એને ખબર નથી કે આ તો જગતના પિતા હતા મહાદેવજી અને આ તો પાર્વતીજી છે. એને કોઈ વિકાર ન હોય. અને મોઢો સંભળાવી દીધું. પછી શંકર ભગવાન તો બોલ્યા નહીં, પણ પાર્વતીજી શ્રાપ ઠપકાર્યો કે જા દૈત્ય થઈ જતું. અમારો અવગુણ લે છો મહાદેવનો, લેવા દેવા વગરનો. નીકળ્યા હતા જોયું. ભાડાનું ઝેર કહીએ ને આપણે, એટલે બોલવું આપણે ઘટે એટલું અને સમજવું બધું. આ પણ ગુણાતીતાનંદ સ્વામી કીધું, જેટલું સમજીએ ને બધું નહીં બોલવાનું. સમજવું બધું પણ બોલવું ઘટે એટલું જ. ઘણા બધા પ્રસંગો એવા આવે છે. જુનાગઢની અંદર શાસ્ત્રીજી મહારાજ પંચતિથિ કરવા નીકળ્યા. અંદર જેટલા હરિભક્તો 25 જણનો કાફલો હતો. એ વખતે આપણો વિરોધ બહુ હતો જૂના મંદિરમાં. કોઈ મંદિરમાં આપણે ઉતરવાય નહોતી. એટલે બાવાની કોઈક જગ્યા હતી ને એમાં ઉતર્યા અને હરિભક્તો યોગી બાપા ને બધા કીર્તનો ગાય. સંતના મહિમાના કીર્તનો ગાયા. નારદ મેરે સંત સે અધિક ન કોઈ. પેલો બાવો કે બધા હરિભક્તોને કોઈ પગે લાગ્યા, મને જોવો સંતનો કેટલો મહિમા કીધો, તમે કોઈ આશીર્વાદ લેતા નથી. અને નિર્ગુણ સ્વામી તો ખેડા જિલ્લાના ચરોતરના બોલવામાં છૂટવાળા.
એ કે તારી જેવા લે ભાગનો મહિમા નથી આ રખડેલ. આ તો શાસ્ત્રીજી મહારાજની વાત ચાલે છે કીર્તનમાં. અને બાવો ખીજાણો હમણાં નીકળો અહીંથી બહાર. શાસ્ત્રીમાં કે રાત રહેવા જો ને કે ના રાત્રે 10:30 કાઢ્યા. શાસ્ત્રી મહારાજ નિર્ગુણ સ્વામી કે હું કામ બોલ્યા તમે? એ કે પણ આ કીર્તનનો મહિમા એની ઉપર લગાવે છે. પણ તમારે કેવું હતું સવારે જતી વખતે કેવું છું, અત્યારે હોવાનું ટાળ્યું આપણું. ક્યાં રાત્રે 11 વાગે ક્યાં જવું ને ક્યાં હોવું? હવે 25 જણા છીએ. કેવા સમયે કેવું હું બોલવું, બધું ઘટિત બોલવું, આપણે અઘટિત ન બોલવું. આ ઝઘડાનું મૂળ આ જ છે. ગમે ના જઈએ તો આપણી વાણી છે ને એ કાગડાની જેમ બધી જ્યાં ત્યાં બોલ ન કરે, જેવું તેવું જરૂર પૂરતું હિતકારી બોલવું. સામાન્ય શાંતિ મળે, સુખ મળે. આપણે વાણીથી બીજાને રૂજ આવે. આપણે દવાખાનામાં કોઈને ખબર કાઢવા જઈએ, કોકને કે શું થયું ભાઈ? એટેક આવ્યો છે. કેટલો આવ્યો છે? કે બીજો એટેક છે. કે તમને એક જ બાકી રહ્યો હવે, એવું કહેવાય? બચારો ન આવતો તો આવી જાય. કમળો છો તો પતી ગયું એમ ન કહેવાય ભાઈ. ડોક્ટર હારા, દવા બહુ છે તો મટી જશે. આમ એવી હૂંફની વાતો કરાય, બળની વાતો કરાય. ભાંગેલા માણસ હોય બિચારાને બેઠો કરવાનો હોય. આપણે કોઈક ધંધામાં ભાંગી ગયો હોય, કોઈક શારીરિક હોય, કોઈક માનસિક હોય, એની એવી વાતો આપણે કરવી, હૂંફ આપીએ, પ્રેમ આપવો, એ માણસ આમ જાગ્રત થઈ જાય. આ તો માણસને પડ્યા ઉપર પાટું મારે. એટલે આપણી વાણી છે એ છોકરાઓના બૈરાઓના માટે ગમે ત્યાં આપણે ઘરમાં નાના છોકરા હોય તો એવું એ ટણપા એવું બોલાવે, એવું સારી રીતે બોલાવો, નામથી બોલાવો. નામ વલ્લભ ને વલ્ભો, ગામડામાં એવું બહુ બોલે. સરસ વલ્લભ નામ છે, વલ્ભો કે વલ્ભો. બોલવું આપણે હામન. તમને કેવું ગમે? તમને કોઈક માનવાચક બોલાવી ગમે ને? તમારી કોઈક મસ્કરી કરે ગમે જ તમને? તો હામાની ન ગમતું હોય. કોકને ટોન્ટ મરે હામાની ન ગમે. આમો મનુષ્ય ભાઈ, હવને લાગણી પ્રેમ હોય. તો આપણે એવું બોલીએ કે આપણી વાણીથી સમાજ સુખી થાય, આપણું કુટુંબ સુખી થાય, બધાને ગમે. અને સત્ય, હિત અને પ્રિય બોલવું. જેમ તેમ આપણે જેવું તેવું બોલ્યા કરીએ એની કિંમત નથી કોઈ. તમે બોલ કરો એની કિંમત શું ભાઈ? કોઈ સાંભળે જ નહીં આપણું. જો મીટિંગ હશે ને ગમે ત્યાં કઈક બહુ ઓછું બોલતા હશે ને એ બોલશે ને ત્યારે બધા કદર કરશે. બોલ કરશે ને એનું કોઈ સાંભળતું એની વાત કાપી નાખશે. માટે આપણે વાણી છે એનો વિવેક આ છે, કોઈની નેગેટિવ વાત ન બોલવી, કોઈના અભાવ ન લેવા, કોઈના સ્વભાવને પ્રકાશિત ન કરવા. બને ક્યાં સુધી ઓછું જ બોલવું, જરૂર પૂરતું જ. 2 વાર જોવું ને 1 વાર બોલવું, 2 વાર સાંભળવું ને 1 વાર બોલવું. 2 કાન એટલે આપ્યા, 2 વાર સાંભળો પછી 1 વાર બોલો. જોવો 2 વાર ને પછી 1 વાર બોલો. બને ક્યાં સુધી બોલવું જ નહીં, પૂછે તો જ બોલવું. અત્યારે તો આખો દાડો રાજકારણની વાતો હોય, ક્રિકેટરની વાતો હોય, ગરબાની વાતો હોય, લેવા દેવા કોઈની વાત. અમેરિકામાં શું હાલે? ઠીક, તમારે જવું છે ને? હું કામ માથાકૂટ કરું? જરૂર વગરનું આપણે હું કામ ઉખાડવું છે? ઓછું ભર્યું છે અંદર. એટલે આપણે એવી વાણી બોલીએ કે આપણું હિત થાય અને સામાનું હિત થાય. કોઈ દાડો કોઈના યોગી બાપા કહેતા રસ્તા બંધ, ઝેર પીવાનો રસ્તો છે, અભાવ અવગુણ એ કડવાશો એ આપણે ક્યારેય ઓળખી નહીં. હોય તો ખરું પણ આપણે દબાવી દઈએ ને. અને શાંતિથી આપણે વાત કરીએ સામા માણસ જોડે, વિવેકથી વાત કરીએ તો આપણને શાંતિ રહે અને હામાને